વડોદરામાં ચૂંટણી સમયે બેનરો લાગતા પૂર્વ દબંગ ધારાસભ્ય બરાબરના વિફર્યા અને કહ્યું કે બેનરો ઉતારી લેજો, નહીતર ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે। મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર દબંગ અંદાજમાં જોવા મળ્યા અને તેમણે કોને ચેતવણી આપી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। એક સમયના ભાજપના દબંગ પૂર્વ ધારાસભ્ય હવે ભાજપ સામે જ પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। મધુ શ્રીવાસ્તવની દીકરી કોંગ્રેસના ઉમેદવાર છે, તેવામાં હવે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ માટે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। પહેલાં જે પ્રકારે દબંગ થઈને તેમણે કોંગ્રેસ સામે નિવેદનો કરતા હતા, તેવી જ રીતે હવે તેઓ દબંગ થઈને ભાજપ સામે નિવેદન કરી રહ્યા છે। વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, તેવામાં પ્રચારનો પ્રારંભ થયો છે। ત્યારે પ્રચાર દરમિયાન આક્ષેપ અને પ્રતિ આક્ષેપ પણ જોવા મળી રહ્યા છે। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વોર્ડ નંબર 15માં ચૂંટણી પ્રચાર દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાને આડકતરી રીતે ચેલેન્જ આપી હતી અને તેઓએ ત્યાં સુધી કહી દીધું કે ચૂંટણી પછી તમને કોણ બચાવશે, અને તેમણે કહ્યું કે ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે। વોર્ડ નંબર 15માં 2 દિવસ અગાઉ કેટલીક સોસાયટીઓમાં બેનર લાગ્યા હતા। આ સોસાયટી રામ ભક્તની છે, જેથી કોંગ્રેસે અહીં પ્રવેશ કરવો નહીં, અને આ મુદ્દે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે અમે વર્ષોથી રામ ભક્ત છીએ અને સનાતની છીએ। અમે અમારી જમીનો વેચીને હનુમાનજીની ઊંચી પ્રતિમા બનાવી છે। અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી। વહેલા તકે આ બેનરો ઉતારી લેજો, નહીતર ચૂંટણી પછી કોઈ બચાવી નહીં શકે, તે પ્રકારનું નિવેદન મધુ શ્રીવાસ્તવે આપ્યું હતું અને આને જ લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે। પહેલાં તો શું કહી રહ્યા છે મધુ શ્રીવાસ્તવ, તેમને સાંભળીએ। કારણ કે સમય પૂરો થઈ ગયો છે। પ્રભાસ સોસાયટીના, અલોપ સોસાયટીના અને શાંતિનગર સોસાયટીના વડીલો, ભાઈઓ, બહેનો આપ સૌ આવ્યા, આમંત્રણ આપીને આટલી મિતનીમાં આવ્યા। પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને હું વર્ષોથી અહીં રહું છું, આપ સૌ જાણો છો। કોઈ બી આવ્યા છે અડધી રાતે તો કામ કરવાના પ્રયાસ કર્યા છે। હવે આ 4 જણ ઉભા છે, એક જણને 4 વોટ આપવાનો અધિકાર છે, 4 સિક્કા મારવાનો અધિકાર છે। તો પંજાના નિશાન પર 4 સિક્કા મારજો અને પેનલને ચલાવજો। જીતવાનું નિશ્ચિત છે। જીતવાનું નિશ્ચિત એટલા માટે કે હું 40 વર્ષથી લોકોનો કામ કરતો આવ્યો છું, 10 વર્ષથી મારા દીકરો કામ કરતા આવ્યા છે, અને છેલ્લા 5 વર્ષથી આ 2 કોર્પોરેટર જે છે આશિષ જોશી અને પટેલબેન કરતા આવ્યા। એના આધારે વોર્ડ નંબર 15માં ચોક્કસ પ્રમાણે આપણે જીતીએ છીએ। વધુ સમય ના લેતા, એટલે કે આ લોકોએ જે આપને સમય આપ્યો છે, અને મહેન્દ્રસિંહ તમને બરાબર સારી રીતે વાણી બી બોલ્યા છે, મહેન્દ્રસિંહને બી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। આશિષ જોશી, મારી દીકરી નીલમ શ્રીવાસ્તવ, પટેલ અને માછી સાહેબ, આ 4ને આપ લોકો 26 તારીખે વોટ આપીને વિજય બનાવશો। આજ વધારે નહીં કહેતો, એટલા માટે કહેતું કે હું અહીંનો જ, આપને સંભળાવીને મતલબ નથી કંઈક બહાર વિદેશ આવીને કંઈક બોલવાનું હોય તો બોલી શકું કે मैं वो इंसान हूं जिससे मौजें भी दूर दूर भागती है, और मैं वो इंसान हूं कि जिससे मौत भी दूर भागती है। मैं वो मधु श्रीवास्तव। તો મારે એ કહેવાનું છે આપણને, વધુ સમય લેતા નથી, આટલા જ માટે કહું છું કે સમયના અભાવના આધારે મને તો અત્યારે લાગે તો સવાલ આવતો નથી। આ 4 જણને એટલા માટે બંધ કર્યા કે તમે બોલવાનું થોડું ઓછું કા રાખો। હું બોલીશ તો વાંધો નથી, બાકી પોલીસ હોય કે મિલિટરી હોય, કોઈની બી તાકાત નથી કે આચાર લગાવવાની। મધુ શ્રીવાસ્તવ છે, ચાહે ભાજપ વાળા હોય યા ભાજપના કાર્યકર્તા હોય, ભાજપને લાવનાર બી મધુ શ્રીવાસ્તવ છે, ભાજપને આગળ લાવનાર બી મધુ શ્રીવાસ્તવ છે, અને ભાજપને પાડનાર બી મધુ શ્રીવાસ્તવ। વાઘોડિયાના અંદર બી પાડી છે। તો આજે હું આ લોકોને બિનશરતી ટેકો આપ્યો છે, બિનશરતી કોંગ્રેસને ટેકો આપ્યો છે। અને જે હવાલ ચાલી છે ને, એ આખા વાડી એરિયાથી લઈને
14, 15, 16 આ ત્રણ પેનલ આવે છે, પણ એના સાથે સાથે એની હવા સ્ટેશન સુધી પહોંચવાની અને સ્ટેશન સુધી કોંગ્રેસની હવા આવવાની અને કોંગ્રેસની સીટો આવવાની છે. પરિવર્તન આવવાનું છે. પરિવર્તન એટલા માટે આવવાનું છે કે ખાલી ચૂંટણી સિમ્બોલ પર જીતવા આવો છો, ભાજપના નામથી નીકળી પડો છો અને જીત્યા પછી રામ રામ બસ અને રબર સ્ટેમ્પ. એક બી ભાજપનો ચૂંટાયેલો કોર્પોરેટરની તાકાત નથી કે કોન્સ્ટેબલની બદલી કરી શકે. એકની બી તાકાત નથી, હવે ધારાસભ્યની બી તાકાત નથી કે કરી શકે. એવા રબર સ્ટેમ્પ આ લોકોએ બનાવી, ઉપરના લોકોએ બનાવી દીધા. ભાજપમાં રહીને 6 વખત ધારાસભ્ય બન્યો. 6 વખતના ધારાસભ્ય દરમિયાન અંદર મેં કોઈનું માન્યું નહીં. કૌભાંડ કાઢ્યા, કૌભાંડ કાઢીને એમડીને સસ્પેન્ડ કર્યા, મેનેજરને સસ્પેન્ડ કર્યા. એ એમને નડ્યું. એમને એમનું ગુલામી કરે એની કામ કરાવવાનું અને કોંગ્રેસના લોકોને લઈને ભ્રષ્ટાચાર કરીને આવે કોંગ્રેસના લોકો અને ભાજપમાં લઈ લઈને ક્લિયર વોશવોશિંગ તરીકે ક્લિયર કરી આપે. આ નીતિ ભારતીય જનતા પાર્ટીની. આજે અહીંના જે કહે છે કે હું નેતા છું, અરે પણ નેતા હાનો ભાઈ, તારો ગઢ સાનો, ગઢ કેવો તારો ભાઈ? ગઢની વાત કરે છે, તને હરાયો બી મેં છે તને જીતાયો બી મેં છે. ભાઈ કાન ખોલીને સાંભળી લેજે. તારાથી વધારે તો મારા દીકરાના 2500 વોટ વધારે નીકળ્યા હતા. કયો તારો ગઢ, કયો ગઢ કહેવાય છે? અને પેલા ભાઈ બોર્ડ લગાવીને બેઠા છે કે કોંગ્રેસ નહીં આવે. હવે ચૂંટણી પતી જશે, તારી હાલત શું થશે? અમારી ચેલેન્જ છે જોમો. કાલે બેનર ઉતારી દેજે, નહીં તો તારી હાલત ખરાબ થશે. તને કોઈ બી બચાવવા ના આવે. નેતા બેતા છે ને, ખાલી નેતા જ છે. ભ્રષ્ટાચાર કરવાનું, સ્કૂલો બનાવીને લોકોને ચીટિંગ કરવાનું, પેટ્રોલ પંપ બનાવવાના, આ બધા કર્યા છે. અમારી તો જે કઈ પેટ્રોલ પંપ બનાવ્યા કે મિલકત બનાવી એ રાજકારણના પહેલા 250 વીઘા જમીન મારી પાસે હતી વડોદરા, વાઘોડિયા વડોદરા ડભોઈ સુધી. આજે ખાલી 35 વીઘા જમીન નહીં છે. રાજકારણમાં જમીનો વેચી છે. આ તો એક એમને મારે કંઈક એવું નહીં, વધારે સમય વધારે થઈ ગયો. બાકી બોલવું એવું છે કે ભાઈ મેદાનમાં આવે તો આજની બી તારીખમાં છે ને તાકાત છે મધુ શ્રીવાસ્તવની, પંજો નહીં લડાઈ શકતો. તો આપ સૌને વિનંતી કરું છું, પ્રભાત સોસાયટીના ભાઈઓ બહેનો, વડીલો, આલોક સોસાયટીના ભાઈઓ બહેનોને બધાને વિનંતી કરું છું અને શાંતિનગરના બધા લોકો આયા અને માન સન્માન આપ્યું એના માટે બહુ સારું કે સમય થઈ ગયો છે. બાકી બોલવાનું તો ઘણું છે. એટલું બધું બોલવું કે લોકોને ધ્યાન આવે. દુઃખની વાતો છે. ભ્રષ્ટાચાર આપણી નજરોના સામે છે. હવે દાખલો લેવા જઈએ તો પૈસા આપો, મામલતદારનો દાખલો લેવો તો પૈસા આપો તો દાખલો આપો. આટલા બધા ભ્રષ્ટાચાર કર્યો છે આ સરકારમાં, એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે. તો જાકારો આપવો જરૂરી છે. જાકારો આપો. કાલ ઉઠીને આપણે એટલી મુસીબતમાં લાવી દેશે કે કાલના ભિખારી આજના માલદાર બની ગયા છે. આપ જુઓ, કાલે ચના ખારસિંહ કાલની ચા ચાલતો, એમના સાથે બી હું બી ચાલતો હતો. પણ આજે ક્યાં શું છે એ આપના નજરોના સામે છે. અને બનેલી ગણેલી પ્રજા છે, સમજવાની જરૂર છે. એમને આ વખત બરાબર શપથ શીખવાડો, પરિવર્તન લાવો અને એવી થપ્પડ મારો કે એમને જિંદગીમાં યાદ કરીને વિકાસના પંથે ચાલે અને સારું કાર્ય કરે. એવી થપ્પડ મારો તો કામ થાય. આ શોર્ટમાં કહી રહ્યું સમજવા, જે લોકો બનેલા ગણેલા છે એમને સમજવું છે કે હું શું કહેવા માંગુ છું. ખાલી નામ પર ચાલી આવતો. અરે ભાઈ, રામ મંદિર બનાવ્યું તો રામ મંદિર બનાવ્યું, રામના તો ભગત છે અમે. રામ મંદિર બનાવ્યું તો રામના ભગત છે અમે વર્ષોથી. ને રામના ભગત થઈને બજરંગબલીનો મંદિર કરોડોનો બનાવ્યો છે. કોઈના ઉઘરાણી કરીને નહીં કે કોઈની વર્ગણી કરીને નહીં, અમારી મિલકત વેચીને બજરંગબલીનું મંદિર બનાવ્યું છે. આપ જોયો હશે તો માધવ તલાવ, મોહમ્મદ તલાવ નામ માધવ તલાવ બનાવીને બજરંગબલી બનાવે.
તો હિન્દુ તત્વો તો અમારા જન્મ જાતિ છે, સનાતન ધર્મ અમે જન્મ જાતિ છે. તો આ સમયે પેલા ભાઈ બોર્ડમાં એવું કહેતા હોય કે અહીંયા રામ બોલે રાખો, રામ ના બોલતે ને કઈ રામ રામ કરો, તો તમારી રામ રામી થવાની તૈયારી છે. કારણ કે ડભોઈના અંદર બિનહરીફ સીટો આવી છે. કોંગ્રેસની બિનહરીફ તાલુકા પંચાયત ને નગરપાલિકાની બિનહરીફ સીટો આવી છે. તારું ઘર તો આપી નહીં શકું, તું ઘરની વાત કરવા આવે છે. આવજે મેદાનમાં બતાવીશ. આવે તો વધુ ના બોલતા આપ સૌને ખૂબ ખૂબ આભાર માનું છું, ભાઈઓ બહેનો વડીલો. અને આ ચૂંટણી જીત્યા પછી હું આપને એવા ડાયલોગ સંભળાવીશ તો ખ્યાલ આવી જશે કે જય હિન્દ, જય ભારત. મધુશ્રી વાસ્તવે પ્રચાર દરમિયાન કહ્યું કે એક સમયમાં જેઓ પાસે કંઈ નહોતું તેઓ આજે કરોડોની મિલકતના માલિક થઈ ગયા છે. તેમણે શૈલેષ મહેતાનું નામ લીધા વગર નિશાન સાધ્યું અને જણાવ્યું કે સ્કૂલ ખોલી લોકો સાથે ચીટિંગ કરવામાં આવી રહી છે, પેટ્રોલ પંપો બનાવવામાં આવ્યા અને જમીનો હડપ કરવામાં આવી. તે બધા ધંધા મને ખબર છે. મારી પાસે 250 વીઘા જમીન હતી જે રાજકારણ માટે અને સેવા માટે મેં વેચી નાખી અને ખાલી 35 વીઘા જમીન હવે રહી છે. આ બની બેઠેલા નેતાઓ છે અને હવે પરિવર્તનની જરૂર છે. તે પ્રકારનું નિવેદન મધુ શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવ્યું હતું અને ફરીવાર તેમણે દબંગ અંદાજમાં જોવા મળ્યા હતા. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.